રાજકોટમાં રાષ્ટ્રીય શાળા નજીક જળ શુદ્ધિકરણ એકમમાં બે સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, સંદીપ અને જયેશ નામના બે આરોપીની કરાઈ ધરપકડ। રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય શાળા નજીક બે સગીર વયના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું અત્યંત ગંભીર અને શરમજનક કૃત્ય આચરવાની ઘટના પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। છેલ્લા 3 મહિનાથી આ નિર્દોષ બાળકનું અમાનવીય રીતે શારીરિક શોષણ કરવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવતા સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર રાષ્ટ્રીય શાળા પાસે આવેલા એક જળ શુદ્ધિકરણ એકમમાં ઘૃણાસ્પદ ગુનાને અંજામ આપવામાં આવતો હતો। આ ગંભીર ગુનામાં સંડોવાયેલા સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયા નામના બે શખ્સોની પોલીસે વિધિવત ધરપકડ કરી લીધી છે। બંને આરોપીઓ છેલ્લા 3 મહિનાથી સગીરોને લલચાવી કે ડરાવીને સતત પોતાની હવસનો શિકાર બનાવતા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલવા પામ્યું છે। બાળકો વિરુદ્ધના જાતીય ગુનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ સગીરોના રક્ષણ માટેના કડક કાયદા પોક્સો તેમજ કલમ 351 અને 54(2) સહિતની કડક જોગવાઈઓ હેઠળ સત્તાવાર ગુનો નોંધ્યો છે। આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા અત્યંત ઝડપી બનાવી આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેથી આ શખ્સોએ અન્ય કોઈ માસૂમ બાળકોનું પણ પોતાનો શિકાર બનાવ્યો છે કે કેમ તે દિશામાં વધુ નક્કર તપાસ થઈ શકે। એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2), 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સર, આ કઈ જગ્યાએ ઘટના બની હતી ને છેલ્લા કેટલા સમયથી આજે બે સગીર બાળકો છે તેના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે? ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે। આરોપી સર ક્યાં છે અત્યારે, પકડાઈ ગયા છે? શું નામ છે? આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। કઈ જગ્યાએ કૃત્ય કરવામાં આવ્યું હતું? આ જે આરોપી છે એના જે પાણીનું જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે। આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે।